આજે મારું મન થઈ ગયું. કેટલા દાવા છે? લગભગ મહિના ઉપર, 2 મહિના 3 મહિના ઉપર થઈ ગયું. હવે આપણે બટાકા લેવા આવ્યા. બટાકા લઈને ગયા. ગાઈસ બટાકા લઈ લીધા. હું બાઈક ચલાવે છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે સન્ડે એટલે રજા એટલે મજા. અને ચકરી બનાવવાની છે અને કારીગર આવે. પેલું બાથરૂમ તોડી દો ને વોશ કરવા. આવું ગાઈસ, કારીગરને લેવા જઈએ વીર પર. સમજો ઘરવાળી શું કરો? ધંધો જા. ગાઈસ, કારીગરને લઈને આવી જાય ને હું પાપડી શીખે. બતાવો બતાવો હું જાણવાનું છે. હું વોશ કરો છે. ગાઈસ, ચોક્કસ ગરમ માલ બનાવે છે બાથરૂમની સાઈડોની કિનારી સરખી કરવામાં. ટેબલ ગાઈસ, તો બાથરૂમ માટે ટાઇલ્સો લાવી દીધી છે. ચોક્કસ કાકા બધું કમ્પ્લીટ કરી દેજો. જરા સીધું કરે ગાઈસ. હું ચોક્કસ કાકા પપ્પા ચા પીએ છે મસ્ત. પેલું તોડી નાખવાની ગણતરી હતી મારી. ઉપરની દાળ તોડ નાખવાની. ગાઈસ, તો હું રોટલા કરે ચૂલા ઉપર. હા, ચક્રો બનાવે છે. આ તો વાળમ ખાવા બેઠો. બને છે ખાટા મગ અને રોટલો. ખાટા મગ લેવા ગરમાવું પડે. વિચારો આમાં લઈ લીધા ખાટા મગ. ગરમ ગરમ છે લે. ગાઈસ, મસ્ત ઉપર સાફ થઈ ગયું. બસ હવે ટાઇલ્સો ને એવું બેહાડવાનું બાકી. સન કાકાની રાહ જોઈએ. સન કાકા તો વાર લાગે, અઠવાડિયું થાય. તો બધી વિડીયો તો જુઓ. આ કબૂતરનો માળો હટાવવાનો છે બસ ખાલી. દેખાયો? મારા નેચે બગાડી મેળે છે. અને એમને દૂધ લેવા જાય, પછી વીરપુર જઈએ પાણીપુરી ખાવા. હે ગાઈસ, વીરપુર જાય છે પાણીપુરી ખાવા. આજે મારું મન થઈ ગયું. કેટલા દાવા છે? લગભગ મહિના ઉપર, 2 મહિના 3 મહિના ઉપર થઈ ગયું. મસ્ત પાણીપુરી ખાવા જઈએ. ગાઈસ, પાણીપુરી કાળુ કાકાની. પાણીપુરી ખાઈ ગયા પછી પપ્પા મમ્મી આને 40 પેક કરાવી. પેટ નહીં ભરાઈ ગયા ને? વિડીયો બનાવો બરાબર. વીરપુરા તો કાળુ કાકા ના ભૂલતા બસ. એ પછી સાંજે પેલો ટેસ્ટ હે એમો. કેવી છે એમો? હા બસ. ગાઈસ, પપ્પાની નામની પેક થાય. પાણીપુરી ખાધા પછી ચૂરમો. બસ લ્યા. સારું લાગે સંચર હોય. મીઠું જ છે. બસ લે બોલ.
હે ગાઈસ પાણીપુરી ખાઈ હવે આપણે બટાકા લેવા આવ્યા બટાકા લઈને ગયા ગાઈસ બટાકા લઈ લીધા હે હું બાઈક ચલાવ છે આપણે જઈએ ગયા ત્યાં પાણીપુરી ખા પપ્પા ના ગાઈસ આપણે દુકાને આયા સીધા વીરપુર થી સીધા દુકાને આયા એમડી ઘેર બધું ઉતારી ઘેર મેં મળ્યા છે કંકોત્રી આલવા એટલે પપ્પાને ઘેર કાઢ્યા ને હું દુકાને બેઠો ગાઈસ મસ્ત જમીન બેઠો ને હવે તાપણે જવું બધા દુકાને હે ગાઈસ તો ચાલતા ચાલતા જઈએ છે મમ્મી હું અને હેમલીન પપ્પા તો ડાયરેક્ટ દુકાને પહોંચ્યા